તે લખે છે કેવા પ્રકારનું ફન. તેવું કે છે કે એક સ્વીડિશ જે મહિલા છે જેના લખે છે કે ટોલ છે, સોનેરી એના વાળ છે, એવી મહિલાની વ્યવસ્થા કરી છે અને નામ બી લે છે મેરી, એવું નામ લે છે. રફાલ આવે છે, ખબર પડે છે કે કોઈ અપગ્રેડ નથી, એ જ વસ્તુ છે. ભારત પાકિસ્તાન સાથે સંઘર્ષ થાય છે તો એનો સોર્સ કોડ વિચાર કરો. સોર્સ કોડ ફ્રાન્સની જે ડેસોલ્ટ કંપની છે આપતી નથી. એમાં લખ્યું છે કે ફરવરી 2025 આ મુદ્દે અમારી વ્યવસ્થાઓ વાતો થઈ ગઈ હતી. સમજો છો તમે? 1 વર્ષ પહેલા 2025 તમે સમજો છો? એટલે અત્યારે તો માત્ર એ મંચન થઈ રહ્યું છે, પાત્ર નાટક છે ભજવાઈ રહ્યું છે, ઓન સ્ટેજ આપણે જોઈ રહ્યા છે. હું નજર કે હું કામ બરાબર ન કરતો હોઉં અથવા કામ ચોરી કરતો હોઉં, તમે સમજો છો ને વાત? હું નિરાલી ઉપર કે એબીસીડી ઉપર નજર કેમ રાખું કે મને વિશ્વાસ ના હોય તો હવે ટ્રમ્પને નરેન્દ્ર મોદી ઉપર વિશ્વાસ નથી. જે દિવસે ડ્રાફ્ટ આવ્યું રાત્રે, એ દિવસે સંસદ પતી ગઈ હતી. નરેન્દ્ર મોદી રાજ્યસભામાં ભાષણ આપી ચૂક્યા હતા. શનિવારે આપણું જે માર્કેટ છે એ બંધ રહે છે. આજે રવિવાર, એટલે એમને ખબર હતી કે જો અત્યારે હું નીકળી જાઉં અહીંયાથી કોઈ સવાલ પૂછશે નહીં. ન્યૂઝ પોર્ટલની ઓફિસમાં આવીને તમારે પ્રેસ કોન્ફરન્સ કરવી જોઈએ. આપણે બધી વ્યવસ્થા કરીએ, કારણ કે આપણે જ્યાં છીએ જે જગ્યા ઉપર ત્યાં આપણી પાસે મોટું મેદાન પણ છે. જો મને જવાબદારી સોંપે, અનિલ અંબાણીને સોંપવાને બદલે અનિલ પટેલને સોંપે તો એમના પ્રેસની આયોજન હું કરી શકું છું એમના માટે, કે તેઓ અહીંયા આવે અને આપણે મોટું આયોજન કરીએ. પણ એ નહીં આવે. તમે જુઓ ને 11-12 વર્ષમાં કોઈ જગ્યાએ ઓપન એમને પ્રેસ કરી છે કમસે કમ ભારતમાં? એપિસ્ટન ફાઇલ, આ શબ્દ છેલ્લા ઘણા દિવસથી ખૂબ સાંભળવા મળી રહ્યો છે. સમગ્ર વિશ્વમાં એપિસ્ટન ફાઇલ અત્યારે વિવાદનો વિષય છે. વિચાર કરો, તમારા કોઈ પસંદના નેતા કે અભિનેતાનું નામ આ ફાઇલમાં આવે તો કેટલું શોકિંગ લાગશે. તેમજ હાલમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને અનિલ અંબાણીનું નામ આ એપિસ્ટન ફાઇલમાં સામે આવી રહ્યું છે. ત્યારે પ્રશ્ન એ થાય છે કે શું છે આ એપિસ્ટન ફાઇલ અને શા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું નામ આવી ફાઇલમાં આવી રહ્યું છે. આ જ મુદ્દે વાતચીત કરવા આપણી સાથે જોડાશે અમારા સહયોગી અનિલ પટેલ. તો સીધા એમની પાસે જઈએ અને જાણીએ કે ખરેખરમાં આ એપિસ્ટન ફાઇલ શું છે અને પ્રધાનમંત્રી મોદીનું નામ કેવી રીતે આ ફાઇલ સાથે જોડાયું. નમસ્કાર, હું છું ચંદ્રિકા પુત્રી નિરાલી. સર, મારો પહેલો સવાલ છે, એપિસ્ટીન ફાઇલમાં હવે શું નવા ખુલાસા અનિલ અંબાણી, પીએમ મોદી અને એપિસ્ટીન વચ્ચે થયા કે શું કન્વર્સેશન થઈ હતી એ લોકો વચ્ચે? ખાસ કરીને તમે જુઓ કે આ ઘટના કંઈ આજની નથી, 2017ની વાત છે. અને 2008માં જેફરી એપિસ્ટીન છે તે ઓલરેડી ત્યાં ગુનેગાર સાબિત થઈ ગયા હતા. કંઈ ગુનો કોઈ નાનકડું ચીટિંગનું કે આર્થિક કે ખૂનનો કોઈ ફ્રોડનો નહોતો. નાની બાળકીઓનું શોષણ, બળાત્કાર અને એક સેક્સ રેકેટ ચલાવવાની, તસ્કરી, આખી મહિલાઓની તસ્કરી કરવાનું આખી એ સ્કેમ ચલાવતા હતા. એમાં એ દોષી ઠર્યા હતા. એના તેમ છતાં પણ એમને ત્યાં સજા પૂરી થઈ જાય છે અને પછીથી એ લોબિંગમાં લાગી જાય છે. એ વ્યક્તિ એટલો મોટો, અત્યારે જે નવા ખુલાસા આવ્યા છે કે ત્યાંના છાપાઓમાં છપાઈ રહ્યા છે કે તમે જુઓ જે અલગ અલગ માહિતીઓ આવી રહી છે, એમાં શું સામે આવી રહ્યું છે કે ભારતમાંથી 2 લોકોનું નામ આવ્યું છે. એક હરદીપસિંહ પુરી અને એક છે અનિલ અંબાણી. અત્યારે અનિલ અંબાણી અને એનું ચેટ સામે આવ્યું છે, જે ચિંતાજનક બાબત છે. એ ચેટમાં શું છે? એ ચેટમાં તમે વાંચો આખું તો તમને ખ્યાલ આવશે કે ભારત સરકાર અને ખાસ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ અમેરિકામાં જે છે એ અમેરિકાના જે રાષ્ટ્રપતિ છે એમની જોડે મુલાકાત કરી શકે, અમેરિકાના જે સત્તાધીશો છે એમના માટે કમ્ફર્ટ વ્યવસ્થા થઈ શકે, એના માટેની અંદર તમામ પ્રકારની ચેટ છે. એમાં એની અંદર એવી પણ વાત આવે છે એક જગ્યાએ કે એ એપિસ્ટીનને લખે છે જે ચેટ થઈ છે એ પ્રમાણે કે ભાઈ તમે અમારા સાહેબ માટે કે જે અમારા વ્યક્તિ છે એના માટે જે મતલબ સુપર લીડર છે એના માટે તમે વ્યવસ્થા કરો.
એ કહે છે કોઈ વાંધો નહીં, આપણે વ્યવસ્થા કરીશું. એ બધી વાતો ચાલતી હોય છે. એ દરમિયાન એવું લખે છે કે તમે મારા ઘેર આવો અને તમને હું હેપી મુમેન્ટ જે છે એવી વસ્તુ તમને ફન કરાવું, આવું બધું લખે છે. તે લખે છે કે કેવા પ્રકારનું ફન. તેવું કહે છે કે એક સ્વીડિશ જે મહિલા છે, જેના એ લખે છે કે ટોલ છે, સોનેરી એના વાળ છે, એવી મહિલાની તો વ્યવસ્થા કરી છે અને નામ બી લે છે, મેરી એવું નામ લે છે. તો સામેથી જો હું એવું નથી કહેતો કે આ અનિલ અંબાણી જ હશે, એ જ અનિલ અંબાણી હશે, પણ એ રીતનું નામ છે એની અંદર. તો એ કહે છે કે આ મારો ટેસ્ટ નથી, એમ આ મારે ટેસ્ટ નહીં. મને તો સ્કાર્લેટ જોન્સન જે છે ને એવી છોકરી જોઈએ. તમને ખબર નહીં, સ્કાર્લેટ જોન્સન ગોવામાં એનું શંકાસ્પદ મૃત્યુ થઈ ગયું હતું અને ખૂબ સુંદર જે છે એ છોકરી હતી. કેવા પ્રકારની છોકરીઓ ગમે છે. પછી એમણે એવું લખ્યું છે કે મારી ફિલ્મ બની રહી છે, ફિલ્મમાં પણ આ રીતનું છે, તમામ વસ્તુઓ છે. હવે સવાલ એ થાય છે, અને પછી એમાં આગળ ઉલ્લેખ છે જે ફાઇલો છે એ પ્રમાણે કે એને ત્યાં ગયા અમેરિકા અનિલ અંબાણી, અને ત્યાં મહેમાન નવાઝી એમને માણી. એ ભારત સરકારમાં સવાલ એ છે કે કોના માટે મહેનત કરી રહ્યા હતા, કેમ કે પાછળથી તમને ખ્યાલ હોય તો રફેલ ડીલ જે HL જે ભારત સરકારની કંપની હતી એના પાસેથી લઈને જે 15 દિવસ કે 20 દિવસ પહેલા જ બનેલી કંપની હતી અનિલ અંબાણીને, એને સોંપી દેવામાં આવે છે. એને સોંપી દેવામાં આવી. ફ્રાન્સ સાથે તમામ પ્રકારની ઘટનાક્રમ થઈ ગયું. ત્યાંથી આપણે રાફેલ લઈને આયા, જે વિમાન કોંગ્રેસના શાસનમાં 570 કરોડ રૂપિયાનો ખર્ચાનો નક્કી થયો કે 570 કરોડનું ખર્ચીશું. એ વિમાન 1650 કરોડ રૂપિયાનું થઈ જાય છે. પછી એવું કહેવામાં આવે છે કે આ જે છે એ એના કરતા અપગ્રેડેડ વસ્તુ આપણે લીધી છે. જે કોંગ્રેસે લીધી હતી એ ડાઉનગ્રેડની હતી, અત્યારે અપગ્રેડ રફાલ આપણે લીધું છે. રફાલ આવે છે, ખબર પડે છે કે કોઈ અપગ્રેડ નથી, એ જ વસ્તુ છે. ભારત પાકિસ્તાન સાથે સંઘર્ષ થાય છે તો એનો સોર્સ કોડ વિચાર કરો. સોર્સ કોડ ફ્રાન્સની જે ડેસોલ્ટ કંપની છે આપતી નથી, એના કારણે આપણને નુકસાન થયું છે. એ બી લોકોને ખબર છે કઈ રીતે નુકસાન થયું, કઈ રીતે આપણા જે પાયલટ તો બચી ગયા, પણ 4 કે 5 કે 6 જે પબ્લિક ડોમેનમાં છે વસ્તુઓ, આપણા રફાલનું નુકસાન થયું, તમામ વસ્તુઓ થઈ. તો શું સવાલ એ છે કે શું અનિલ અંબાણી જે છે એ તો અય્યાશ વ્યક્તિ છે, બિઝનેસમેન વ્યક્તિ છે, ફિલ્મ બનાવે છે, એવું સાબિત થાય છે. તો આવો એક અય્યાશ વ્યક્તિ એપેસ્ટીન નામના એક અય્યાશ વ્યક્તિ જોડે જાય છે, વાત કરે છે, લોબિંગ કરે છે, અને એમાં હરદીપ પુરીનું પણ નામ આવે છે. કેમ કે જે તે અરસા દરમિયાન જે આપણા મંત્રી છે, કેબિનેટ મંત્રી હરદીપ પુરી સિંહ, એ ત્યાં ઓલરેડી અમેરિકામાં હતા, આપણા અધિકારી તરીકે ત્યાં ઉપસ્થિત હતા. તો શું હરદીપ પુરીને એ વાત નહોતી ખબર કે આ ભાઈ 2008માં આ વ્યક્તિને તો ઓલરેડી સજા થઈ ગઈ છે મહિલાઓનું રેપ માટે, તસ્કરી માટે, એ માટે. તો તમારે આખા વિશ્વમાં કે આખા અમેરિકામાં એક જ વ્યક્તિ મળ્યો લોબિંગ કરવા માટે. ભાઈ મોટી મોટી લોબિંગ ફર્મ છે. જો ત્યાં તો કેવું છે, બધું ઓપન છે અમેરિકામાં. મને કોઈ પાર્ટી માટે લોબિંગ કરવી હોય તો મારે કઈ સંતાડવાની જરૂર નથી. હું કહી શકું ભાઈ અમારી લોબિંગ ફર્મ છે, તમે આવો, અમને પૈસા આપો, તમારા માટે અમે લોબિંગ કરીશું. તો તમને એક જ વ્યક્તિ મળ્યો. હવે સવાલ એ છે કે આ તમામ વસ્તુ એની અંદર થઈ છે, એના બદલામાં તમે અનિલ અંબાણીને તમે લાભ આપો છો. કોંગ્રેસથી માંડીને છાપાઓમાં જે ખોજી છાપાઓ છે, ઇન્વેસ્ટિગેશન રિપોર્ટર છે, તમે જુઓ એ લોકોએ ભરીને છાપ્યું છે. પણ ગુજરાતમાં શું? નરેન્દ્ર મોદી તો ગુજરાતના પનોતા પુત્ર છે, સમજો. નરેન્દ્ર મોદી અત્યારે મલેશિયામાં ફરી રહ્યા છે. આ તમામ ઘટનાક્રમ કેમ થયું તમે જુઓ. જે અમેરિકાએ જે લખ્યું પરમ દિવસે રાત્રે કે ભારત સરકાર સાથે અમારે ઇન્ટરિમ જે મુલાકાત છે કે ઇન્ટરિમ જે આગલા હપ્તામાં એ લોકોના અધિકારીઓ આવવાના છે આપણે ટ્રેડ ડીલ માટે, ઇન્ટરિમ ડીલ, એમાં લખ્યું છે કે ફરવરી 2025માં આ મુદ્દે અમારી વ્યવસ્થાઓ વાતો થઈ ગઈ હતી. સમજો છો તમે? 1 વર્ષ પહેલા 2025 તમે સમજો છો? એટલે અત્યારે તો માત્ર એ મંચન થઈ રહ્યું છે, પાત્ર નાટક જે છે ભજવાઈ રહ્યું છે, ઓન સ્ટેજ આપણે જોઈ રહ્યા છે. પણ આનું સ્ક્રિપ્ટ જે છે 2025માં લખાઈ ગઈ હતી, 2025 ફેબ્રુઆરીમાં. હવે ત્યારથી લઈને અત્યાર સુધી
નરેન્દ્ર મોદી કંઈ બોલી શક્યા છે? તમે જુઓ, ભારત પાકિસ્તાન કે કોઈ પણ મુદ્દે બોલે ટ્રમ્પ, નરેન્દ્ર મોદી બોલે છે. કેમ? કે એમણે 2025માં જ કહી દેવામાં આવ્યું હતું, ભાઈ તમારી આટલી વસ્તુ અમારી પાસે છે, તો જ ને બોલે. તમારી નસ જો અમે લોકો દબાઈ રાખી છે, આ તમામ વસ્તુ ત્યાં કરવામાં આવી એપિસ્ટન ફાઇલ લઈને. તમે જુઓ, શુક્રવારે રાત્રે અહીંયા ત્યાં દિવસ હતી, આપણા ત્યાં રાત હતું. એ મિડ ટર્મ આપણું ટ્રેડ ડીલ છે એનું એક પ્રારૂપ અમેરિકાએ મૂક્યું. આપણા ત્યાંથી કોઈએ નહીં. આપણા ત્યાંથી આપણા જયશંકરને ખબર નહીં, પિયુષ ગોયલ કે છે કે હા થઈ છે, પછી કે અત્યારે મોદી કે છે કે અમારું જોરદાર ટ્રેડ ડીલ થઈ છે. 0% આપણે લઈને આવવાના છીએ એનું જે પણ પ્રોડક્ટ હશે એનું, ખેતીની ખાસ કરીને ડેરી પ્રોડક્ટ તમામ વસ્તુ. એવું નથી કે એને પણ દવા કે થોડી નાની મોટી પણ એને આપી છે, પણ મોટા ભાગે એવું જ છે કે 3%નું ટેરિફ અમેરિકામાં ટ્રમ્પ આવે છે, ટ્રમ્પ આવીને 50% કરે છે અને પછી 18% કરી દે છે. તો સવાલ એ છે કે પહેલી ટર્મ એટલે 2017 થી 2021, તમે સમજો છો 2017 થી 2021માં જયારે ટ્રમ્પ હતા તો ત્યારે આ ટ્રેડ ડીલ કેમ ન થઈ? સમજો છો તમે? કારણ કે ત્યારે નસ દબાયેલી નહોતી. 2017 પછી આ તમામ ઘટનાક્રમ થયું છે. તમે કોઈ બદનામ વ્યક્તિથી, ત્યાંના તસ્કરથી, અપરાધીથી રોબિંગ કરાવો છો, તેના મેલ, એ પણ કોના? જે અનિલ અંબાણી અહીંયા દિવાલીઓ થઈ ગયો છે, જેની પાસે પૈસા નથી, એને પોતે લખ્યું, એને પોતે આપેલું કે હું મારા બૈરીના ગહેણા ગીરવે મૂકીને ઘર ચલાવી રહ્યો છું. એ વ્યક્તિ તમારા માટે, એક અય્યાસ વ્યક્તિ બીજો અય્યાસ વ્યક્તિ સાથે જઈને તમારી લોબિંગ કરે છે કે તમે કમ્ફર્ટ, તમને ઝોન મળે અમેરિકામાં. એના માટે, એટલા માટે જ ના થયું ને પહેલી વખતમાં, કારણ કે એપિસ્ટીન ફાઇલમાં પુરાવા નહોતા. અને ભૂતકાળમાં જે ટ્રમ્પથી કહી ચૂક્યા છે કે નરેન્દ્ર મોદી કે એ જે તમામ લોકો છે એ બહુ કરશે તો એમની પોલિટિક્સ જોખમમાં મુકાઈ જશે. કેમ કહ્યું છે આ વાત? ભાઈ કેમ કહી છે એમને આ વાત? એટલા માટે જ કીધી ને કે બીજું આવું કહીશ, આ તમામ વસ્તુ થશે તો એની પોલિટિક્સ જોખમમાં મુકાઈ જશે, હું વધારે પડતો કહીશ તો. એનો મતલબ શું? એ ધમકાવે છે. અત્યારે એમણે એવું કીધું છે કે હવે હું ભારત ઉપર નજર રાખીશ, આ ડીલ જે રીતે થઈ છે. તો ભાઈ ભારત કોઈ ચોર છે? તમે નજર કોના ઉપર રાખો? હું તમને પૂછું. હું નજર કે હું કામ બરાબર ન કરતો હોઉં અથવા કામ ચોરી કરતો હોઉં, તમે સમજો છો ને વાત? હું નિરાલી ઉપર કે એબીસીડી ઉપર નજર કેમ રાખું? કે મને વિશ્વાસ ના હોય તો હવે ટ્રમ્પને નરેન્દ્ર મોદી ઉપર વિશ્વાસ નથી, એટલા માટે બધા પ્રકારના હવાતિયા કરી રહ્યા છે. એક શ્રેય શું લે છે ખબર છે? કે અમે લોકો જો યુરોપ જોડે અમે લોકોએ બધું કરી દીધું, ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ કરી દીધું, અમે મલેશિયા જોડે કરી દીધું, અલગ અલગ રશિયા જોડે, બધા જોડે અમે લોકો કરી રહ્યા છે. ભાઈ સવાલ એ છે કેમ અત્યારે જ કરી દીધું? તમે તો 2014 થી આવ્યા છો ને, કેમ ના કર્યું 2014 પછી? કેમ 2025માં કરો છો? કારણ કે જયારે ટ્રમ્પ આવ્યા, ટ્રમ્પે શું કર્યું? વર્લ્ડ ઓર્ડરને બદલી દીધું. જે મિત્રો હતા એ લોકોને દુશ્મન બનાવ્યા, જે દુશ્મન હતા એમને મિત્રો બનાવ્યા. જે તમે પણ એવું કર્યું, તમે પણ રશિયાનો સાથ છોડીને અમેરિકા તરફ ગયા, તમે પણ ભલે ચાઇના આપણે યુદ્ધમાં પાછળથી ચાઇના પાકિસ્તાનને મદદ કરતું હતું પણ ત્યાંથી તમે માલ મંગાવી રહ્યા છો. સવાલ એ છે, પણ કુલ મળીને આમાં નિરાલી સવાલ એ છે કે આમાં મહિલાઓની વાત છે, અય્યાસીની વાત છે. તો નરેન્દ્ર મોદી, તમે જુઓ, જે દિવસે ડ્રાફ્ટ આવ્યું રાત્રે, એ દિવસે સંસદ પતી ગઈ હતી. નરેન્દ્ર મોદી આજે રાજ્યસભામાં ભાષણ આપી ચૂક્યા હતા. શનિવારે આપણું જે માર્કેટ છે એ બંધ રહે છે. આજે રવિવાર, એટલે એમને ખબર હતી કે જો અત્યારે હું નીકળી જાઉં અહીંયાથી તો કોઈ સવાલ પૂછશે નહીં, માર્કેટ બી પડશે નહીં, ભલે ટ્રેડ ડીલ રાત્રે જાહેર કરે. એટલે એ સમગ્ર સ્ક્રિપ્ટના હેઠળ તમામ વસ્તુ ભજવાઈ રહી છે. આપણને ખબર અત્યારે પડી રહી છે નિરાલી, આપણા લોકોને, આપણા દેશના લોકોને આપણને ખબર અત્યારે પડી રહી છે, પણ આ બધું ભજવાઈ ગયું હતું 1 વર્ષ પહેલા.
સિગ્નેચર, દેશની અસ્મિતાને, દેશના ખેડૂતોના હિતોને બધું ગીરવે મૂકી દેવાયું છે. પોતાનો જી. કચ્ચો ચિઠ્ઠો બહાર ન આવે, પોતાની કોઈ વસ્તુ બહાર ન આવે એટલા માટે સમગ્ર વસ્તુઓ કરવામાં આવી છે. એનો ફાયદો અનિલ અંબાણીને આપવાનો પ્રયત્ન થયો, પણ છતાંય તો દિવાલિયા છે. એમને તો લોબિંગ કરી તમારા માટે. ના હોય તો ખુલાસો કરે. કોંગ્રેસ રોજ ભરી ભરીને પ્રેસ કરી રહી છે, ભરી ભરીને એ કરી તમામ વસ્તુ કહી રહી છે. એનો જવાબ આપે, રાહુલ ગાંધીનો જવાબ આપે. જી. સર, અહીંયા પ્રશ્ન એ પણ થાય છે કે શું ખરેખર અનિલ અંબાણીએ પ્રધાનમંત્રી માટે લોબિંગ કરી હતી? જો આપણે બે વસ્તુ તમને સમજાવું. એક વસ્તુ એ કે કોઈ પણ અપરાધ થાય તેના પુરાવા બે પ્રકારે મળે તમને. એક એ કે ત્યાં ઘટના સ્થળે જાઓ, તમે સમજો અપરાધ થયો, કોઈ ખૂન થઈ ગયું, તો તમે ઘટના સ્થળે જાઓ છો. ઘટના સ્થળે ગયા પછી તમે જુઓ છો કે ચપ્પુ માર્યો છે તો ચપ્પુ ક્યાં પડ્યું છે, તમારી પાસે સીસીટીવી છે ચપ્પુ મારતા કે નહીં, કોઈ સાક્ષી છે કે નહીં ચપ્પુ મારતા, બરાબર? એટલે પ્રાઇમરી એવિડન્સ એક તો એ. બીજું એવિડન્સ શું હોય કે આ મર્ડર થી સૌથી વધારે લાભ કોને થયો, બરાબર ને? એ વસ્તુ દેખાતી નથી, પણ ભાઈ લાભ જેને થવાનું હોય એને મર્ડર એની પાસે મોટો છે. તો આ ઘટનાથી, આ લોબિંગ કરવાથી લાભ કોને થયો? તો અનિલ અંબાણી. અનિલ અંબાણીને ડિસોલ્ટ કંપની જોડે એનું રાફેલ માટે ખરીદારી, મોંઘા ભાવે રાફેલ ખરીદવી, આ તમામ વસ્તુ આપણને દેખાય છે કે આનાથી અનિલ અંબાણીને ફાયદો કરાવવાનો પ્રયત્ન હતો. પણ અનિલ અંબાણી હવે ધીરે ધીરે એક્સપોઝ થઈ રહ્યા હતા, અનિલ અંબાણી ધીરે ધીરે પકડાઈ રહ્યા હતા. બાકી ઈડી સીબીઆઈની ટીમ રાખી. પણ સવાલ એ છે કે શું અનિલ અંબાણી અત્યારે જેલમાં છે? ના. કારણ કે એ સત્તા માટે બેટિંગ કરતા હતા. સવાલ એ છે ને ભાઈ, જો અનિલ અંબાણી જેલમાં હોત, એની કુડકી થઈ ગઈ હોત, તમામ વસ્તુ થઈ જાય, એક સામાન્ય આપણું એક વીમો ચૂકી જઈએ કે આપણું એક શું કે ઇન્સ્ટોલમેન્ટ ચૂકી જઈએ તો કેટલા પોલીસ વાળા આવી જાય આપણા ઘરે, અથવા બેંક વાળા આવી જાય ઘરે, અથવા ફોન તમને કરવી, તમારું ઇન્સ્ટોલમેન્ટ રહી ગયું, ધમકાઓને ટોનો બધી વાતો કરે. કોઈમાં તાકાત છે એબીસીબી બધા કે અનિલ અંબાણીને પકડી લે, અથવા તો કહી દે તમે દેશથી બહાર નહીં જઈ શકો? એને દેશથી બહાર જવાનું પણ નથી. એને ખબર છે મારું ઘર બેઠા બધું થાય છે, મારે દેશથી બહાર શું કરવા જવું? એટલે આખી ઘટના એ છે, સર્કમસ્ટેન્સીસ એવિડન્સથી એ વાત સાબિત કરે છે કે ભારત સરકારમાં પણ નિશ્ચિત વ્યક્તિ માટે લોબિંગ થઈ રહી હતી. એ પણ એવા વ્યક્તિ સાથે જે યૌન શોષણનો અપરાધી છે. નાની બાળકીઓ પણ ઇન્ક્લુડ છે, 4 વર્ષની, 5 વર્ષની, એટલી નાની ઉંમરની બાળકીઓનું પણ નામ સામે આવી રહ્યું છે. તમે જુઓ, અત્યારે જે તે સમય દરમિયાન જે નાની બાળકીઓ હતી ને હવે મોટી થઈ ગઈ છે. સમજો 2008-9 ની હું તમને વાત કરું, 2005-6 ની જયારે આ ઘટના ઘટી, 2006 પહેલી વખત કેસ થયું, જે 5 વર્ષની છોકરી હશે ને 2005 એ અત્યારે 30 વર્ષની થઈ, 25 થી 30 વર્ષની થઈ ગઈ હશે, બરાબર છે? એ મહિલાઓ અત્યારે આરોપ લગાવી રહી છે કે તમારી એમની જોડે શું થયું હતું, ત્યારે ખુલીને બહાર આવી રહી છે. છાપાઓમાં લેખ છે મોટા મોટા, પણ ગુજરાતની પબ્લિકને કંઈ પડી નથી. તમને કહી દઉં, ભાઈ ગુજરાતના પનોતા પુત્ર છે નરેન્દ્ર મોદી, એમના વિશે સાંભળશું ને. આપણે એટલી બધી મહેનત કરીને આટલો વિડીયો બનાવીએ છીએ, શોધીએ છીએ, વાંચીએ છીએ, હિન્દી, ઇંગ્લિશ બધું આપણે માહિતી આપીએ છીએ, પણ આ વિડીયો કોઈ જોશે નહીં. કારણ કે એમને લાગે છે કે નરેન્દ્ર મોદી તો દૂધ આપેલા છે, ભગવાનના અવતાર છે, 56ની છાતી છે. નરેન્દ્ર મોદી તો દૂધ કહી જ ના શકે, કારણ કે એ હિન્દુ મુસ્લિમ વચ્ચે દરાર થાય એના માટે પ્રણેતા હિન્દુ હૃદય સમ્રાટ છે. પણ કેવી રીતે સમગ્ર ગેમ ચાલે છે આ તમે જુઓ. તમને કેવી રીતે મૂર્ખ બનાવીને એ વ્યક્તિ સત્તામાં ટકી રહેવા માટે ક્યાંથી લોબિંગ કરાવવાનો પ્રયત્ન કરે છે. આપણે કહેવાય ને કે જેવું સંગત હોય એવા તમે હો, અથવા તમે જેવા હોય એવો તમારો સંગત હોય. તો આપણે એવું માની ચાલીએ કે નરેન્દ્ર મોદીનો સંગત જે છે એ એપસ્ટીન જોડે હતું, અનિલ અંબાણી જોડે હતું, આ બધા લોકો જોડે હતું, જે બદનામ લોકો છે એ લોકો જોડે હતું. સવાલ તો થાય ને મનમાં, તો સવાલ સીધા નરેન્દ્ર મોદી સાથે થવા, પણ નરેન્દ્ર મોદી આવું કઈ ઘટના થાય એટલે ભાગી જાય. અત્યારે મલીસા છે અને ત્યાંથી જે વિડીયો સામે આપણે જોઈ જ રહ્યા છીએ.
સર આમ જોઈએ તો આપણે પ્રધાનમંત્રીને દોષિત નથી કહી રહ્યા, પણ આટલા ગંભીર આક્ષેપો લાગી રહ્યા છે, એપિસ્ટન ફાઇલ હોય કે પછી 4 સ્ટાર્સ ઓફ ડેસ્ટિનીમાં એમનું નામ હોય, તો તમને નથી લાગતું કે પ્રધાનમંત્રીએ આવીને એકવાર આ તમામ મુદ્દે જવાબ આપવા જોઈએ? હું તો માનું છું કે ન્યૂઝ પોર્ટલની ઓફિસમાં આવીને તમારે પ્રેસ કોન્ફરન્સ કરવી જોઈએ. આપણે બધી વ્યવસ્થા કરીએ, કારણ કે આપણે જ્યાં છીએ જે જગ્યા ઉપર ત્યાં આપણી પાસે મોટું મેદાન પણ છે. જો મને જવાબદારી સોંપે, અનિલ અંબાણીને સોંપવાને બદલે અનિલ પટેલને સોંપે, તો એમના પ્રેસની આયોજન હું કરી શકું છું એમના માટે અહીંયા, કે તેઓ અહીંયા આવે અને આપણે મોટું આયોજન કરીએ. પણ એ નહીં આવે. તમે જુઓ ને 11-12 વર્ષમાં કોઈ જગ્યાએ ઓપન એમને પ્રેસ કરી છે કમસે કમ ભારતમાં? અમેરિકામાં એક જગ્યાએ કરી હતી કે અને અદાણીને પૂછ્યું, તમને કીધું આ વ્યક્તિગત વાત છે, હું નહીં જવાબ આપું. આ વ્યક્તિગત ક્યારે વાત સાબિત થઈ ગઈ કે વ્યક્તિગત એમના મિત્ર છે? કારણ કે 14 મહિના સુધી એક વોરંટ એમને સમન જે છે સમન્સ એ આપી શક્યા નહોતી ભારત સરકાર. જે અમેરિકામાં કેસ થયો હતો છેતરપિંડીનો, બોગસ, એનાથી સાબિત થયું કે જે અંબાણી છે, એટલે સોરી માફ કરશો, અદાણી છે, અદાણી કેટલા અંગત હશે એમના. એટલે ભારતમાં તો કમસે કમ પોસિબલ નથી કે અહીંયા ઓપનમાં કરે, જે રીતે રાહુલ ગાંધી કરે છે, જે રીતે મમતા બેનર્જીએ કર્યું કે તમે ઓપન ફોર ઓલ, તમે જે સવાલ પૂછવાનું પૂછો. પણ એમના હિંમત નથી. એના માટે અંદરથી ખાલી 56 ની છાતી કહેવાથી ના વાત થાય. અહીંયા સીએમ, તમે તો પીએમ ને ક્યાં વાત, અહીંયા સીએમ ને આપણે મૂકી દઈએ ને સામે, ગોદી મીડિયાને વાત કરતા. મોટાભાગની ચેનલો પણ ચૂપ છે જોવા જઈએ તો. આપણે ચેનલો તો પડીકા મળતા હોય ને, તમે સમજો. આપણે તો કહીએ અમને પડીકા આપો, લાવ, અમે બી નહીં બોલીએ. પણ મૂળ વસ્તુ એ છે કે બધાના માપસર તમામ વસ્તુ થયું છે, મળ્યું છે. આપણે જે છીએ, આપણે ચેનલ બંધ કરી દઈશું, ચાર રસ્તે ઉભા થઈને માહિતી આપીશું, પણ એ લોકો જોડે તો આપણે નહીં કરી શકીએ ને કે મોડું બંધ. તમે યાર દેશના લોકો જોડે ગદ્દારી કરી રહ્યા છો. આ ચેનલ વાળા છે ને, લોકો 400-500 રૂપિયા દર મહિને સબસ્ક્રાઇબ કરે છે, સમજો, આપે છે પૈસા, ચેનલ વાળા, કેબલ વાળા. એ તમારા ગ્રાહકો જોડે તમે ગદ્દારી કરી રહ્યા છો, જે સાચી વાત નહીં કહી. તમે જો એપિસ્ટીન ફાઇલ ઉપર કોઈ મોટી ચેનલે કોઈ કાર્યક્રમ કર્યું હોય તો ટ્રેડ ડીલ ઉપર કરશે, અડધા અધૂરા ટ્રેડ ડીલ ઉપર કરશે. બહુ જોરદાર છે, બહુ સરસ છે, ના છે, તે છે. પણ એપિસ્ટીન ફાઇલ નું નામ આવતા બધા બકરી બની જશે, ચૂપ થઈ જશે, અને કે એ તો દોષી હતો. જે દોષિત પહેલા તો, આજ નવું દોષિત થયું છે. સવાલ નિરાલી એ સમજવા જેવી વાત છે કે દેશમાં શું ચાલી રહ્યું છે કોઈને ખબર નથી. બીજી તરફ એસઆઈઆર કરીને તમારા વોટો કાપી રહ્યા છે જીતવા માટે. એમને ખબર છે કે નહીં જીતીએ તો જેલમાં જઈશું, કચ્ચો ચીટકો બહાર આવી જશે, આપણે કેટલા ગંદા છીએ એ આપણને ખબર પડી જશે. આરએસએસ કેટલું ગંદુ છે, બીજેપી કેટલી ગંદી છે, નરેન્દ્ર મોદી, અમિત શાહ સત્તામાં ટકી રહેવા માટે શું શું કરી રહ્યા છે, એ બધું ઓપન આવી જશે, ખુલ્લામાં આવી જશે. જી સર, ધન્યવાદ જોડાવા બદલ. નમસ્તે નિરંજન. इब्तदाए इश्क है रोता है क्या, आगे आगे देखिए होता है क्या. આ લાઈન છે તમામ ભક્તો માટે. આમ જોઈએ તો એપિસ્ટન ફાઇલની હજી આ શરૂઆત છે, હજી ઘણા બધા રાજ ખુલવાના બાકી છે. ત્યારે તમે આ વિશે શું વિચારો છો, કમેન્ટ કરીને જણાવો. અત્યાર માટે બસ આટલું જ. ધન્યવાદ.